ખાસિયતમાં કે ભારતના જેટલા પણ વિભિન્ન આદિવાસી સમુદાયો છે એ આદિવાસી સમુદાયની ભાષા અને બોલી ની અંદર વિશેષતા રહેલી છે. બોલી અને ભાષા આ બંને દરેક સમુદાયના આંતરક્રિયા માટે, એના ઓળખ માટે, એમની સંસ્કૃતિ માટે મહત્વની એ બાબત માનવામાં આવે છે. ભારતના બંધારણની અંદર ભાષાને પણ સ્થાન આપવામાં આવ્યું છે કે આપણા બંધારણની અંદર 22 ભાષાને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવામાં આવી છે અને એમાં આદિવાસી સમુદાયની ભાષાને પણ એક રાષ્ટ્રભાષા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે કે જે બોડો ભાષા છે, બોડો આદિવાસીની ભાષા, અને એને અહીંયા રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવામાં આવી છે. તો આવી આદિવાસી સમુદાયની જે સામાજિક વ્યવસ્થા છે કે એમની જીવનશૈલી છે, એમને એ સમુદાયના સભ્યોની જરૂરિયાતને પૂરી કરવા માટે દરેક સમુદાયે પોતાની બોલી અને ભાષા વિકસાવી હોય છે. આદિવાસી સમુદાય વિશિષ્ટ સંસ્કૃતિ ધરાવતો એ સમુદાય છે. ભારતના દરેક આદિવાસી સમુદાય પોતાની ભાષા અને બોલીનો એ ઉપયોગ કરે છે. જો કે તેની ભાષા અને બોલીની અંદર લિપિનો અભાવ હોય છે. તેઓની ભાષા અને બોલીની અંદર વિભિન્ન પ્રદેશોની અસર એ જોવા મળે છે. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે ગ્રામીણ સમુદાય હોય કે નગર સમુદાય હોય, આ બંને જે સમુદાયો છે એ બંને સમુદાયની અંદર જે પણ ભાષાઓ છે એ ભાષાની અંદર મોટા ભાગે એ સમાનતા છે. કદાચ એમની બોલીમાં કદાચ થોડી ઘણો બદલાવ કે ફેરફાર હશે. ગુજરાતીમાં કહેવત છે પ્રમાણે કે 12 ગાવે બોલી બદલાય. તો બોલી જે છે એ બોલી શું છે કે કોઈ પણ સમુદાય છે એ સ્થાનિક સમુદાયની અંદર વસવાટ કરતા સભ્યોની એક આંતરક્રિયાની એક વ્યવસ્થા છે. જેમ કે આપણે તમે જોશો કે ગોહિલવાડ આપણે કહેવાય તો ગોહિલવાડની બોલી કે કચ્છની બોલી, મધ્ય ગુજરાતની બોલી, ઉત્તર ગુજરાતની બોલી કે દક્ષિણ ગુજરાતની બોલી, આ બોલી છે એ બોલી લોકો પોતાના જીવનની અંદર એક વ્યવહારિક જીવનની અંદર પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે ઉપયોગમાં લેવાતી વ્યવસ્થા છે કે જેને આપણે ચોક્કસ ભાષાની અંદર લખી શકતા નથી. જ્યારે ભાષા છે તો એ ભાષાને આપણે લખી શકીએ છીએ કારણ કે એમનું ચોક્કસ માળખું છે, ચોક્કસ બંધારણ છે અને બંધારણ આપણે એમને લખવાની હોય છે. જેમ કે ગુજરાતી ભાષાની અંદર આપણે જે પણ લખીએ બોલીએ છીએ એને આપણે સ્પષ્ટ રીતે લખી શકીએ છીએ, પણ જ્યારે બોલી છે તો બોલીને આપણે લખી શકતા નથી. આજે માને કે આપણે તમે જે માને કે તળપદી ભાષા આપણે કહીએ કે તમે એકદમ તમારા ગામની અંદર કે કુટુંબની અંદર તમે તમારા સભ્યો સાથે માનો કે વાતચીત કરો, એ જ શબ્દો તમે લખવાનો પ્રયત્ન કરશો તો લખી નહીં શકો. એ જ પ્રકારે અહીંયા આદિવાસી સમુદાયની અંદર દરેક આદિવાસી સમુદાય પોતાના સમુદાયના સભ્યો માટે ભાષા અને બોલી વિકસાવે છે અને એ જે ભાષા અને બોલીનો ઉપયોગ કરે છે એની અંદર જે એમનો ભૌગોલિક પ્રદેશ છે એ ભૌગોલિક પ્રદેશની અસર એ જોવા મળે છે. દક્ષિણ ભારતના આદિવાસીઓ છે તો એ દ્રવિડ કોળોની ભાષા બોલે છે. ઉત્તર ભારતના આદિવાસીઓ છે તેનું ભાષા કોળ આર્ય કોળનું છે. એટલે કે જે ભારતની જે ભૌગોલિક પરિસ્થિતિ, ભારતની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે પણ વ્યવસ્થા છે એ વ્યવસ્થા પ્રમાણે એ ભૌગોલિક પ્રદેશની અંદર વસવાટ કરતા આદિવાસી સમુદાયો છે તો એમની બોલી અને ભાષા એ પ્રમાણે હોય છે. અહીંયા સુનિત કુમાર ચેટર્જી એવું કહે છે કે ભાઈ આદિવાસી ભારતના જેટલા છે એ બધા આદિવાસીઓની જે પણ ભાષા છે એ ભાષાને મુખ્યત્વે 4 કોળોની અંદર
એનું વિભાજન કરવામાં આવે છે. એટલે કે ભારતના જેટલા પણ 650 આદિવાસી સમુદાયો છે તો એ બધા આદિવાસી સમુદાય જે પણ ભાષા બોલે છે એ દરેક ભાષા કાં તો આર્ય કુળની ભાષા છે, કાં તો દ્રવિડ કુળની ભાષા છે, કાં તો નિષાદ કુળની અને કાં તો કિરાત કુળની ભાષા છે. અને આ 4 કુળ સિવાયની અન્ય કોઈ પણ ભાષા આદિવાસી સમુદાયની અંદર એ જોવા મળતી નથી. એટલે કેટલાક આદિવાસીઓ એવા છે કે મોટાભાગે પોતે એક કુળ કરતા વધારે કુળની ભાષાનો ઉપયોગ કરે છે. પણ એ 4 કુળ પૈકી કોઈ 5મા કુળની ભાષા આદિવાસી સમુદાયની અંદર એ જોવા મળતી નથી. એ સંદર્ભમાં અહીંયા એક ખાસિયત એવી આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ભારતના જેટલા પણ વિભિન્ન આદિવાસી સમુદાયો છે એ બધા આદિવાસી સમુદાય પોતાની વિશિષ્ટ ભાષા અને પોતાની બોલીનો એ ઉપયોગ કરે છે. માને કે દક્ષિણ ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા જે માને કે ધોળિયા આદિવાસીઓ છે તો એ પોતાની એ બોલીનો ઉપયોગ કરે છે. પણ આદિવાસીઓ છે તે પોતાની કોંકણી ભાષાનો ઉપયોગ કરે છે. એ પ્રકારે દરેક સમુદાયને પોતાના સમુદાયની લોકલ બોલી અને ભાષા એ જોવા મળે છે. ત્યાર પછીની આપણે વાત કરીએ ખાસિયતમાં તો અંતરવિવાહી જૂથ છે. એટલે કે ભારતના દરેક અનુસૂચિત આદિજાતિ અથવા તો આદિવાસી સમુદાય એક અંતરવિવાહી સમુદાય છે. તો આપણે જેની પરિભાષા આપણે જ્યારે જોઈ હતી તો એ પરિભાષામાં પણ આપણે વાત કરી હતી. એટલે કે ભારતના દરેક આદિવાસી સમુદાય પોતાના જ સમુદાયની અંદર લગ્ન સંબંધ એ બાંધે છે. એક અનુસૂચિત આદિજાતિ ગોત્ર અને પેટા ગોત્રની અંદર વિભાજિત થયેલી હોય છે. જે પ્રકારે આપણા બિન આદિવાસી સમુદાયની અંદર જે જ્ઞાતિની વ્યવસ્થા છે અને એ દરેક જે આદિવાસી બિન આદિવાસી વ્યક્તિ છે મોટા ભાગે જ્ઞાતિ અને પેટા જ્ઞાતિની અંદર એ સમાવેશ થયેલી હોય છે. અને આપણી જે માનો કે જ્ઞાતિ છે તો આપણી જ્ઞાતિ અને આપણી પેટા જ્ઞાતિની અંદર જ એ કે મોટાભાગે જે કઈ લગ્ન સંબંધ થતા હોય છે એ જ પ્રકારની વ્યવસ્થા આદિવાસી સમુદાયની અંદર પણ જોવા મળે છે. પણ ત્યાં જ્ઞાતિની વ્યવસ્થા નથી એટલે ગોત્ર અને પેટા ગોત્રનો ખ્યાલ છે. જોકે મોટાભાગના આદિવાસી સમુદાયો ગોત્ર બહિર વિવાહી જૂથ છે. એટલે પોતાનું ગોત્ર છોડીને બીજાના ગોત્રમાં લગ્ન કરવાના. એટલે કે આપણી બ્રાહ્મણ જ્ઞાતિ છે તો બ્રાહ્મણ જ્ઞાતિમાં તમે જોશો તો એમાં આ પ્રકારનો ખ્યાલ છે. જ્યારે બ્રાહ્મણ જ્ઞાતિની અંદર લગ્ન સંબંધ કોઈ યુવક કે યુવતીના થતા હોય ત્યારે એમનું ગોત્ર જોવામાં આવે છે. એમની સરનેમ જોવામાં નથી આવતી. પછી જોશી જોશી હોય કે વ્યાસ વ્યાસ હોય, ભટ્ટ ભટ્ટ હોય, પંડ્યા પંડ્યા હોય તો પણ લગ્ન થાય, પણ એમનું ગોત્ર અલગ હોવું જોઈએ. તો એક જ ગોત્રના બંને વ્યક્તિઓ હોય તો પણ એમના લગ્ન એ થતા નથી. ઘણી ખરી એવી અનુસૂચિત આદિજાતિ છે કે જેમાં કન્યાશુલ્ક પ્રથા છે અને તેમાં ધીમે ધીમે પોતે દહેજ તરફ પણ જઈ રહ્યા છે. ભારતના જે આદિવાસી સમુદાયો છે એ આદિવાસી સમુદાયોની અંદર કેટલાક સમુદાયો માતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા ધરાવે છે અને કેટલાક મોટા ભાગના એ પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા ધરાવે છે. તો જે પણ એમની વ્યવસ્થા છે એ વ્યવસ્થા પ્રમાણે એમની લગ્નની વ્યવસ્થા એ ગોઠવવામાં આવે છે. પણ ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે આદિવાસી સમુદાયની અંદર અંતરવિવાહી જૂથ પ્રથા અનુસરવામાં આવે છે. ત્યાર પછીની ખાસિયતની આપણે વાત કરીએ તો નિયમો અને નિષેધો. એટલે કે દરેક સમુદાયને પોતાના જે સમુદાયના સભ્યો છે સમુદાયના સભ્યોના વર્તન વ્યવહારને નિયમન અને નિયંત્રિત કરવા માટેના ચોક્કસ પ્રકારના નિયમો કે ધોરણો વિકસાવેલા હોય છે કે જેને આપણે સામાજિક ધોરણ કહીએ છીએ. આવા જે સામાજિક ધોરણો છે એ સામાજિક ધોરણોની અંદર નિયમો અને નિષેધો હોય છે. એટલે કેટલાક વર્તનોને માન્યતા આપી હોય છે કેટલાક વર્તનોને માન્યતા નથી આપી. તો જે તે સમુદાય છે એ સમુદાયની જે સામાજિક વ્યવસ્થા છે સામાજિક વ્યવસ્થાની અંદર લગ્ન, મિલકત, કુટુંબ, આર્થિક પ્રવૃત્તિ, ધાર્મિક જીવન વગેરેને લગતા ચોક્કસ પ્રકારના નિયમો અને નિષેધો હોય છે. અને આ નિયમો અને નિષેધો દ્વારા કોઈ પણ સમુદાયની જે સામાજિક વ્યવસ્થા છે કોઈ પણ સમુદાયનું સામાજિક જીવન છે સામાજિક જીવન એ ટકી રહે છે. અને આ જે નિયમો અને નિષેધોનું પાલન કરવા માટે દરેક સમુદાયનું પોતાનું આખું પંચ હોય છે કે જેને આપણે જાતિ પંચ તરીકે ઓળખીએ છીએ.
અને આ જે જાતિ પંચ છે એ જાતિ પંચ સમુદાયની એક સામાજિક નિયંત્રણની એક પાયાની સંસ્થા એ માનવામાં આવે છે. અને આ પંચની અંદર સમાવિષ્ટ થતા જે પણ સભ્યો છે એ સભ્યોની જે સભ્યપદ છે એ પેઢી દર પેઢી એ ચાલતું આવે છે. એટલે કે લોકશાહીની ગ્રામ પંચાયત જેવી આવી સંસ્થાઓ કે આ પ્રકારની એક નિયંત્રણની વ્યવસ્થા કે શાસન વ્યવસ્થા આજે ભારતની અંદર આપણે જોઈએ છીએ. તેમ છતાં આજે પણ કહે કે મોટાભાગના આદિવાસી સમુદાયની અંદર પોતાના જે સમુદાયનું જે જાતિ પંચ છે એ જાતિ પંચના જે નિયમો છે એમના જે નિષેધો છે એને મોટાભાગે હજુ પણ ફોલો એ કરવામાં આવે છે. કે ભાઈ લગ્ન છે તો લગ્નના અંદર કઈ વિધિઓ કરવામાં આવે છે કે પાત્રની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે, લગ્ન સંબંધી જે કઈ પ્રશ્નો છે કે ભાઈ છૂટાછેડા છે, પુનર્લગ્ન છે, આ બધા જે ખ્યાલો છે એ બધી બાબતોના નિર્ણયો કે નિયમો એ જે તે સમુદાયનું જાતિ પંચ ઘડે છે. કુટુંબની મિલકત છે તો કુટુંબની મિલકત કોને મળે, એનો વારસો કોને મળે, વારસાની અંદર કોનો સમાવેશ કરવો વગેરે બાબતો છે તો એમના પણ નીતિ નિયમો દરેક સમુદાયના અલગ અલગ હોય છે. માતૃસત્તા કુટુંબ છે, પિતૃસત્તા કુટુંબ છે, એની અંદર પણ કઈ કે મોટા ભાગે વિશિષ્ટ નિયમો હોય છે. જેમ કે મને કે આપણે માતૃસત્તા કુટુંબની વાત કરીએ એમાં ગારો સમુદાયની અંદર નોકનાને મળે છે, ખાસીની અંદર કાખડને મળે છે, એટલે કે ગારોમાં મોટી પુત્રીને મળે છે, ખાસીમાં નાની પુત્રીને મળે છે વારસો. ત્યારે પિતૃસત્તા કુટુંબની અંદર ખરિયા હોય, ખાસા હોય, હોય તો એને મોટા ભાગે કુટુંબનો જે મોટો પુત્ર છે એમને એ મિલકતનો વારસો મળે છે. તો આ પ્રકારે દરેક સમુદાયની પોતાની જે પણ અલગ અલગ સમાજ વ્યવસ્થા છે, જે કઈ નીતિ નિયમો છે એ નીતિ નિયમો અલગ અલગ જોવા મળે છે. એ સંદર્ભમાં કહીએ કે આપણે દરેક સમુદાયને અલગ વિશિષ્ટ નિયમો અને નિષેધો એ જોવા મળે છે. એના પછીની આપણે વાત કરીએ તો રાજકીય સંગઠન. બે બાબતોની ચર્ચા કરીને આજે આપણી વાત અહીંયા પૂરી કરીએ છીએ. બાકીના જે લક્ષણો છે એ લક્ષણોની ચર્ચા આપણે કાલે મળીશું ત્યારે ફરી કરીશું.